નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ આ વિષય ઉપર બાબા તુલસીદાસજીએ લખેલી સુંદરકાંડની ચોપાઈઓ એના ઉપર આપણે વિશદ ચર્ચા કરી. સુંદરકાંડની ચોપાઈઓની અંદર રહેલી મેનેજમેન્ટની વાતો જે સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી ભગવાન શ્રી રામ સમયમાં હતા. હનુમાનજી મહારાજ એક મેનેજમેન્ટના સિદ્ધાંતો અને એનું એક લેવલ જે સેટ કરેલું છે એના વિશે આપણે વાત કરીએ. યુવાનોને આ બધી જ વાતોમાંથી આધ્યાત્મના જ્ઞાન સાથે મેનેજમેન્ટની વાત પણ શીખવા મળે એવો અમારો પ્રયાસ છે. ખૂબ જ સારા પ્રતિભાવો આપ સર્વ દર્શક મિત્રો તરફથી મળી રહ્યા છે. ત્યારે આવો આજે આપણે આ મણકામાં વધુ ચર્ચા કરીએ અને ચોપાઈઓના અર્થ અને સંદર્ભ સમજવાની પ્રયત્ન. મૃત્યુ નિકટ આઈ ખલતોહી લાગે સી અધમ શિખાવન મોહી ઉલ્ટા હોય ही कह हनुमाना मति ब्रह्म तोर प्रगट में जाना सुनि कपि बचन बहुत खिसियाना बेगिन हरहु मूढ़ कर प्राणा सुनत निशाचर मारन धाये सजीवन सहित विभूषण आए नाई शीस करि विनय बहुता नीति विरोधन मार्ग जूता आन दंड करु कसु गोसाई सब ही कहा मंत्र भल भाई सुनत बिहिसी बोला दसकंदर अंग भंग કરી પઠહ્ય બંદર. એટલે કે હનુમાનજી મહારાજે જ્યારે રાવણને એના હિતની વાત કરી, સોનાની લંકાને બચાવી લેવા માટેનો માર્ગ બતાવ્યો અને કહ્યું કે તું ભગવાન શ્રી રામને સીતાજી પરત સોંપી દે અને એમની માફી માંગી લે. ભગવાન શ્રી રામ કરુણા નિધાન છે, એ તને માફી આપશે અને લંકા ઉપર તારું અચલ રાજ્ય રહેશે. તારું પુલત્સ કુલ જે છે, આખું તારું કુળ બચી જશે આ કાર્ય થવાથી. પરંતુ અહંકારમાં મદ એવા રાવણ ત્યારે હનુમાનજીને એમ કહે છે કે હે ખલ, તારું મૃત્યુ નજીક આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. અને રાવણના દરબારના જે રાક્ષસો હતા એ હનુમાનજીને મારવા માટે દોડ્યા છે. આ જ સમયે વિભીષણ આવે છે રાવણના દરબારમાં અને રાવણને સમજાવે છે કે આપણા દુશ્મનના દૂત જ્યારે કોઈ સંદેશો લઈને આવ્યા હોય એ રાજદ્વારી છે આપણો, અને રાજદ્વારી તરીકે જે દૂત તરીકે જે આવેલા છે એમને મારવા એ આપણી નીતિની વિરુદ્ધ છે. ખૂબ માર્મિક ભાષામાં ટકોર કરી અને રાવણના ગુસ્સાને વિભીષણથી શાંત કરે છે. અહીંયા પણ જો આપણે મેનેજમેન્ટના સંદર્ભમાં વાત કરીએ તો લંકામાં પ્રવેશ કર્યા પછી પ્રથમ હનુમાનજી મહારાજ વિભીષણ સાથે મિત્રતા કરે છે. તે વાત અહીંયા રાવણના દરબારમાં એમને કામ લાગે છે. જે મિત્રતા રાત્રિના સમયે થઈ હતી અને એમની પાસેથી હનુમાનજી મહારાજે અશોક વનનો માર્ગ પૂછ્યો હતો, માતા સીતાને ક્યાં રાખવામાં આવ્યા છે એ બધી પૂછપરછ કરી હતી, એ વિગતો જાણી હતી, કયા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં એની વિગતો વિભીષણ પાસેથી મેળવી હતી. હવે અહીંયા ફરી વખત એમની જે વિભીષણ સાથેની મિત્રતા છે એ એમને કામ લાગે છે. સેમ વે જ્યારે કંપનીની અંદર તમે કોઈ ડીલ માટે બેઠા હશો ત્યારે તમે સામેની કંપનીમાં જે કર્મચારી મિત્ર બનાવ્યા છે, જે કર્મચારી મેનેજર છે અથવા તો કોઈ મોટી પોસ્ટ ઉપર કે કી પોસ્ટ ઉપર બિરાજમાન છે, બોસથી સૌથી નજીક છે, એવા કોઈ કર્મચારીને તમે મિત્ર બનાવ્યા હશે ત્યારે જ્યારે તમારી ડીલ તૂટી પડવાના તબક્કામાં હશે ત્યારે એ મિત્ર કામ લાગશે, એ બોસને સાચી વાત સમજાવશે, એ જ એને માર્ગદર્શન આપશે, એ જ તમારા વતી તમારો પક્ષ લઈ અને એની જ કંપનીની મિટિંગમાં સીઈઓ કે ડિરેક્ટરોની સામે કહેશે કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિનો રોલ આ જ છે કંપનીની અંદર અને એ આટલા આટલા કાર્ય કરી શકવા માટે સક્ષમ છે અને એને સાથેની ડીલ
આપણે અધૂરી મૂકવી કે આપણી કંપનીના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે, આપણી કંપનીની નીતિઓના વિરુદ્ધમાં છે. એટલે આપણે એની સાથે આવા પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ. જોઈએ તો ડીલને તમે થોભાવી રાખો, એને ડીલે કરો, પછીથી એના મુદ્દે ચર્ચા કરજો. પરંતુ અત્યારના સંજોગે આ વ્યક્તિને સીધી ના કહી અને એમને અહીંયાથી રવાના કરવા એ એમની કંપનીના હિતમાં પણ નથી અને આપણી કંપનીના હિતમાં પણ નથી. એટલે એમનો જે પ્રસ્તાવ છે, એમની જે વાત છે, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરી શકીએ. એમના ગયા પછી પણ આપણે એના ઉપર વાતચીત કરીશું કે આપણી કંપનીના ફાયદામાં શું વાત છે અને એમની કંપનીનું શું હિત આમાં સમાયેલ. સીધી તરત ના કહી દેવી અથવા તો સીધો જ ઇનકાર કરવો કોઈ પણ વાતનો અને એમને અપમાનિત કરવા એ આપણને યોગ્ય લાગતું નથી. અને આ તબક્કે હજી વાતચીત આ લેવલ સુધી પહોંચી છે ત્યારે આપણે માત્ર ને માત્ર થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવાની છે. એમના કહેવાનો સંદર્ભ શું છે એ સમજવાનો છે. આપણી કંપનીને રિલેટેડ એ આપણને કઈ રીતે ઉપયોગી થાય એમ છે એ વાત સમજવાની છે. મિત્રો, દરેક ચોપાઈની અંદર હનુમાનજી મહારાજ જે વાણી વર્તન છે રાવણના દરબાર સુધી પહોંચ્યા પછી પણ એની અંદર કશે ને કશે નાની મોટી મેનેજમેન્ટની વાતો આવે છે. એમના મુખમાંથી જે વાતો નીકળે છે એ પણ મેનેજમેન્ટને લગતી છે. અને આ જ પ્રકારે આપણે આ સુંદર ચર્ચાને આગળ વધારી રહ્યા છીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.